હવે જોશું સમાચાર વિસ્તારથી। વાત કરીએ સુરત એરપોર્ટની તો સુરતના સરસાણા ખાતે સુરતનું ટેક ઓફ નામનું કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું। આ બુકનું વિમોચન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા લોન્ચ કરાયું, જેમાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતની વસ્તી વિસ્તાર સહિત ઔદ્યોગિક વિકાસ સાથે આર્થિક સમૃદ્ધ ગણાતા સુરતમાં લાંબી લડત લડીને એરપોર્ટ મેળવવામાં આવ્યું હતું, પણ એરપોર્ટ મળ્યા બાદ પણ કનેક્ટિવિટી મળતી ન હતી, જેના લીધે પણ સુરતમાં લાંબી લડાઈ લડવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે સુરત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની માંગણી ચાલતી હતી, ત્યારે આ સંદર્ભે જે તે સમયમાં સાંસદ CR પાટીલ દ્વારા ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ બાબતે નોંધ લેવામાં આવી હતી। ત્યારબાદ સુરતની જનતાની માંગણીને લઈ અને CR પાટીલની રજૂઆતો બાદ અંતે સુરતને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યો, ત્યારે તે ઉપલક્ષ્યમાં આ કોફી ટેબલ બુકના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જાણીતા ઉદ્યોગપતિએ આ કાર્યક્રમમાં જોડાયા હતા। સાંસદ CR પાટીલના હસ્તે જ્યારે આ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું, ત્યારે તેમને ત્યાં હાજર સૌ કોઈનો અને સુરતીજનોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમના વિમોચન દરમિયાન સાંસદ CR પાટીલ સાથે સાથે ધારાસભ્ય, કોર્પોરેટરો, યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે મંચ પર જોડાયા હતા। आज ये बुक एक ऐसी शख्सियत पे लिखी गई है जिनका परिचय मेरे शब्दों से देना मेरे लिए बड़ा मुश्किल है। CR पाटिल साहब ऐसी शख्सियत है जिनको सूरत का बच्चा बच्चा, गुजरात का बच्चा बच्चा, लोगों के दिलों में इन्होंने जगह बना रखी है और जगह ऐसे नहीं बनती है, उसके लिए बड़े त्याग करने पड़ते हैं, लोगों की फीलिंग्स को समझना पड़ता है। टेक ऑफ सूरत के माध्यम से जब सूरत में एक भी फ्लाइट नहीं हुआ करती थी और कोई भी कंपनियां सूरत के में लॉस के कारण फ्लाइट चलाने को तैयार नहीं थी, CR पाटिल साहब ने उस समय ये जिम्मा अपने कंधों पे लेके सूरत को पहली फ्लाइट दिलवाई। उसके बाद भी तत्कालीन कांग्रेस सरकार सूरत में फ्लाइट देने को तैयार नहीं थी। કોફી ટેબલ બુકના વિમોચન બાદ ત્યાં હાજર તમામ વર્ગના લોકો સાથે CR પાટીલે મુલાકાત પણ લીધી હતી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા, જે જોઈ ત્યાં હાજર તમામ લોકો એક ગર્વનો અનુભવ પણ કરી રહ્યા હતા। ત્યાં હાજર લોકોમાં એવી પણ ચર્ચાઓ થતી હતી કે નજીકના સાંસદ છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ છે અને કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર જ્યારે તેઓ આપણી સાથે આવી રીતે મળી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે અમારી સાથે કોઈ સાંસદ નથી, પરંતુ આપણા નજીકના જ કોઈ મિત્રો હોય એવું લાગી રહ્યું છે।